હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો મજામાં જ રહીશો અને હર હર મહાદેવ. તો આપણે તમે જોઈ શકો છો કે અહીં સક્કરિયામાં આપણે પાણી વાળીએ છીએ. સક્કરિયામાં પાણી વાળીએ છીએ. આ બધું સક્કરિયા પાણી વાળી લીધું છે. ઉપર ડુંગળી છે, તમને દેખાતી હોય તો ઉપર સૂર્યપ્રકાશ પડે એટલે બરાબર નહીં દેખાય. આ સાઈડની બીજી વાડીમાં છે, ઘઉં વાવેલા છે ને આમાં સક્કરિયા છે. આ જો તમે પાણી વાળીએ છીએ આપણે. હજી સક્કરિયા બધા પાવાના બાકી છે. આપણું નાખું ભરાઈ ગયું છે. તમે જોઈ શકો કેરો ભરાઈ ગયો છે. તો આપણે નાખું વાળી લઈએ. આ કેરામાં જવા દઈએ. તો તમે જોવો કેવી રીતે હું નાખું વાળું એ તમે. તમે જોઈ લો, આપણે નાખું વાળી લીધું છે અને આ થેલી મૂકી દઈએ, જેથી કરીને આ નાખું ધોવાય નહીં એટલા માટે આ થેલી મૂકી દઈએ. નાખું ધોવાઈ જાય એટલા માટે થેલી મૂકવી પડે. તો હવે આપણે સા આવી ગઈ છે, તમે જોઈ લો. સા આવી ગઈ. હવે આપણે ભાગ્યા ઘેરે અને હવે વાળીએ આપણા બા પાણી. હા તમે જુઓ, આપણી સા આવી ગઈ. હવે સા પીને ઘેરે ભાગી. હાલો સા પીવો બધા. આપણે સા પી લીધી છે. હવે જઈએ છીએ ઘેરે અને જે દળનું મૂકવા જવાનું છે ગામમાં. તો આપણે દળનું મૂકી આવીએ. આપણે દેખાડું ગામમાં ઘંટી દળનું ક્યાં મૂકવા જઈએ તમને હું બતાવું. મારી વાડીની ડુંગળી તમે જુઓ. આ જુઓ આપણી વાડીની ડુંગળી છે, કોવડી મોટી થઈ ગઈ. આ તમે જોઈ શકો છો. આ 1.5 મહિનાની છે ડુંગળી, 1.5-2 મહિનાની. હવે આ 1.5 મહિનો 2 મહિના રહેવા દો અને 3-4 મહિનામાં ડુંગળી નીકળી જાય છે. આ જોઈ શકો. પપ્પા પાણી વાળે છે, આપણે શું કહેવાય, દવા છાંટે છે. દવા છાંટે છે, પછી આ બોડીમાં દવા છાંટે. હાય કરી ગયો, હાથ હલાવી ગયો. હા ધવલભાઈ સાયકલ કરે છે. ધવલભાઈ સાયકલ કરો ગયકા શકો છો. આપણે દવાનું લીધું હશે હાથમાં અને આ ગાડી આપણી તૈયાર થઈ ગઈ છે. પ્રદીપભાઈ ગાડી કરે છે. આપણે જઈએ ગામમાં દવાનું મૂકતા આવીએ. આપણે ગામ આવી ગયું છે. આ મંદિર છે બાજુજી મહારાજનું, જોઈ શકો છો. આપણું ગામ આવું છે. રોડ કાઢો. આ ગામની અંદર જઈ એટલે આ ઘંટી આવે આગળ. હું તમને બતાવું હમણાં. જોઈ શકો છો આપણે ગામમાં અંદર ગળી ગયા છીએ ને આ બધા બકાલો વેચે જવો જોતનો. જોઈ શકો છો ઘંટી આવી ગઈ છે. આપણે દવાનો મૂકી દઈએ. હવે જોઈ શકો છો આપણે દવાનો મૂકી દીધું. આ છોકરા રમે છે મેચ. આ મેચ રમે છે. આ ભાઈ વારી લીધી છે. હાલો આવી જાઓ, આવી જાઓ. ખાલી ગયો ભાઈ. છોકરા એવા બોલિંગ કરે ત્યાં ન હાલે. આ જોઈ શકો છો તમે. આ દોડાઈ ગયો. આમ આપણી વાત લેવું છું. જોઈ શકો છો આ ભાઈ વિડીયો ઉતરશે. જો કલ્પેશભાઈ આપણે એક બોલ અને જોઈએ બીજો બોલ આવવા દેશે. બોલિંગ નહીં નાખતા ભાઈ કહી દઉં આપણે. એ ભાઈ ઘા ન કરતા ભાઈ, શાંતિથી નાખજે દડો. એમાં કલ્પેશભાઈ દડે બેટ પકડે છે. જોવો ભાઈ. જો ભાઈ આ ટેણી છે, પણ ટેણી બહુ ફાસ્ટ બોલ નાખે છે. અમે ત્રણે એક જ ફિલ્ડિંગ છે અમારે. જો કલ્પેશભાઈ દડો વાગી ગયો છે. છોકરા રમે છે. બોલ બહુ આગો વહી ગયો છે. છોકરો બહુ મેચમાં પાવરફુલ છે. તો હવે આપણે દવાનો મૂકીને વ્યવસ્થિત ઘેરે અને ઘડીક વાર મેચ એમાં થા. હવે ઘડીક વાર અહીં આરામ કરીએ, હોઈએ. પછી જો તમે કંઈક જઈએ રખડવા. મામાદેવ વગી. અરે બાપા વાગ્યું.
વાગી જશે 8 8:30 અને અમે બેઠા છીએ ગામમાં. આમ જોઈ શકો છો અમારી ગાડી પડી છે ને આ ભાઈ અહીં સૂતો છે. આ ભાઈ અહીં માવો બનાવે છે અને હવે આપણે જવાનું છે પાણી વાળવા. તમે જોઈ શકો ઢાબળો અહીં પીડ્યો છે અને રાતના 8:30 વાગી ગયા છે. ઘડીક અહીં 10 વાગ્યા સુધી અહીં બેસીશું, પછી પાણી વાળવા જવાનું છે. તો પાણી વાળવા જાવ ને ત્યાં તમને મળીએ છીએ, થોડીક વાર રહીને મળીએ. અહીં તમે જોઈ શકો છો છોકરા કબડ્ડી રમે છે અને આ અમારા ગામનું ચોકમાં મંદિર છે. અમે અહીં બપોરે મેચ રમતા હતા, તમે જોયું છે. આ જો છોકરા મેચ રમે છે, બીજા જોવા વાળા પણ આગળ બેઠા. અહીં આપણે ભણવાનું હાલે છે, જોઈ શકો છો મિત્રો. હવે આપણે પૂછી છે આ છે વાડીએ. તમે જોઈ શકો છો આપણે હવે તાપ કર્યો છે, ઠંડી લાગે છે એટલે તાપ કર્યો છે. અને અહીં આપણે પાણી ચાલુ છે, તમને બતાવું. આ તમે જોઈ શકો છો આપણે પાણી વાળીએ છીએ ઘઉંમાં. એક ભાઈ આગળ છે, એક ભાઈ ઊંડ્યો છે અને આપણે કર્યો છે તાપ. અને આમાં છે ઘાસલેટ, બીજું કાંઈ નથી. જુઓ, અને હવે આપણે તાપશું અને એક ભાઈ પાણી નાકું વાળવા ગયો છે એટલે નાકું વાળીને આવે એટલે બધા બે તાપશું. મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આપણે ગયા છે રાજા પાણી વાળવા. એટલે રાતે અંધારું હતું ચારે બાજુ એટલે આપણે બધા વ્લોગ બનાવ્યો નહીં. અને અત્યારે આપણે બાણાને કલર કરવાનો છે. હું તમને દેખાડું. ડબલું ગોતી લો પહેલાં કલર નાખવા માટે. કલર નાખીને ડબલું ગોતી પછી કલર નાખશે, પછી તમને બતાવું કેવી રીતે કલર કરીએ છીએ એ બધો. આપણે આ ડબલું અને ગાભો મળી ગયો છે, જેથી કરીને હાથ લૂંટવા થાય ગાભો. અને હું તમને દરવાજો દેખાડું છું. આ જોઈ શકો છો તમે દરવાજો, અને આ છે કલર. જો ચીમબુડ પોલીસ, આની ઉપર કલર કરો તો ચમકી કલર છે. અને આ પીછી છે ખબર જ છે. અને એક દરવાજો પડ્યો છે અંદર. આપણે આ મારું ઘર છે, એ આપણે એમાં રહેવાનું સારું નથી કર્યું, પણ દરવાજો બરવાજો બધું નાખી દીધું છે. હવે જોઈ કલર કરવું એ હમણાં તમને બતાવું છું કેવી રીતે કલર થાય. આ એક હાથી ગળો લઈ લીધો ને એક કાતર લઈ લીધી. આ કાતર આપણે ઉગાડવા લઈ લો એટલે ઉગાડી નાખીએ, પછી આને હલાવવું જોઈએ ને, ઉગડે તો સારું. હમણાં ઉગડી ગયો. હજી ઉગડવાનો આ સાઈડ બાકી છે, ચારે બાજુ ઉકળવું પડે. તમે જોઈ શકો છો આ કલર. હવે આપણે આને ફૂલ હલાવી નાખીએ કલર, ત્યાંથી બધું મિક્સ થઈ જાય. પછી આ ડબલામાં કાઢી લઈએ, પાછળ ડબલું પડ્યું એમાં. તમે જોઈ શકો છો આપણે લઈ લીધું છે કલર, અને હવે કલર કરવાની ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ. તમે જોઈ શકો છો આવો કલર થાય છે દરવાજામાં. આ શાઇનિંગ કલર લાગે છે. તમે જુઓ આ જુઓ અને આ જુઓ કેટલો શાઇનિંગ પકડે છે. આમ કલર કરવાનો છે બે બાણામાં દરવાજામાં. ને જુઓ તમે કેવી રીતે કલર થાય. તમને એક સાઈડનો આપણે દરવાજાનો કલર કરી નાખ્યો છે. આપ તમે જોઈ શકો છો કેવું શાઇનિંગ મારે છે. એક બાજુનો કરી નાખો કલર, હવે બીજી બાકી છે. તમે જોઈ શકો. હવે આપણે આનો બીજો ભાગ ફેરવી નાખીએ, પછી તમને બતાવું એમાં જ કલર કરવાનો છે તે. જોઈ શકો છો તમે આપણે બીજી બાજુ ફેરવી નાખ્યું છે કલર. આ બાજુ બાકી છે, આ બાજુ થઈ ગયો છે. તમને બતાવતો નહીં હોય, જોઈ શકો તમે. શકો છો આ બે બારણા ફૂલ ચમકે છે મસ્તીના. આ બારણા નવા લાવ્યા ત્યારે આપણે 5,500નું એક આવે, 5,500 રૂપિયાનું એક બારણું મળે છે. ડિઝાઇન તમે જોઈ શકો, પાછળ મસ્ત ડિઝાઇન છે. આ જો ડિઝાઇન. હવે આપણે પીસીને એવું ધોઈ નાખીએ છીએ કેરોસીનથી. આ જેનું કેરોસીન, એનાથી આ બધું છૂટું પડી જાય ને પીસી કડક ન થાય. જુઓ પીસી કેરોસીનથી ધોઈ નાખવી છે. હવે તમે જોઈ શકો આનાથી બધું છૂટું પડી જાય છે અને શોર્ટ એની. હા જો બધો કલર હમણાં નોખો પડી જાય. હા જો પડી ગયું નોખું બધું.
તો તમે જોઈ શકો છો મિત્રો, આપણે હવે દરવાજા ફિટિંગ કરી દીધા છે, તમે જોઈ શકો છો. અને આ દરવાજો આપણે બંધ કરવા જઈએ તો અહીંયા નીચે અડી જાય છે, એટલે આ ખોદવું પડશે આપણે હજી. તમને હું બતાવું, આ બધું ખોદવું પડશે. આ દરવાજો નીચે અડી જાય કે ફૂલી ગયો છે દરવાજો. તો તમે જોઈ શકો છો, અહીંયા આપણે દરવાજાનો ખોદી નાખ્યું છે. હવે હરકો ફિટ થવા મળ્યો છે દરવાજો, જોઈ શકો છો ફિટ થઈ ગયો છે દરવાજો. વિડીયો મારો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું આપણે બીજા નવા વિડીયોમાં, અને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુની બેલ આઇકન ઘંટી દબાવી દેજો, તાકી મારે વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય. આપણે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય બાય.